टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો બોટાદના રાણપુર તાલુકામાં કોઝવે પરથી કાર તણાઈ 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ થયો। કારમાં સવાર બીએપીએસ સાધુ શાંતચરી સ્વામી જે હજુ લાપતા છે। કારમાં કુલ 7 લોકો સવાર હતા। 9 વર્ષના બાળક અને 80 વર્ષના વૃદ્ધના મૃતદેહ મળી આવ્યા છે। ગઈકાલે ગોતબટા ગામના કોઝવે પરથી કાર તણાઈ હતી। એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। કારમાં સવાર લાપતા શાંતચરી સ્વામીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કોશિશ કરતો ગાડી તણાવી હતી, તેમાંથી 4 લોકો એ વખતે નીકળીને બચી ગયા હતા અને 3 લોકો ગાડી સાથે તણાઈ જતા ફસાઈ ગયા હતા, જેમાંથી 2 લોકોના બોડી મળેલી છે અને એને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધેલી છે અને એક વ્યક્તિ છે એ લાપતા છે। એના માટે એનડીઆરએફની ટીમ આવેલી છે। તદુપરાંત એરિયલ સર્વે માટે અમે અહીંયાથી ડ્રોન દ્વારા જે 1 કિલોમીટરનું જે સ્ટ્રેચ છે પૂરો એનો એરિયલ સર્વે કરી દીધેલો છે અને હવે એનડીઆરએફ દ્વારા અમે પાણીની નીચે જો કોઈ બોડી હોય તો અમે એને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી છે। કોઝવે પર પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો, જેમાં કાર તણાઈ છે। રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે આવેલ કોઝવેની અંદર 7 લોકો કોઝવેમાં કારમાં સવાર હતા, તે તણાયા હતા। એમાંથી 4 લોકોને બચાવી લેવાયા હતા અને 3 લોકો લાપતા હતા। ગામ લોકો અને ફાયરની ટીમ દ્વારા 2 લોકોને ડેડ બોડી કાઢવામાં આવી છે। એક છે એ લાપતા છે, તેને શોધવા માટે ભાવનગરથી એનડીઆરએફની ટીમ છે એ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને શોધખોળ છે એ શરૂ છે। અહીંયા મામલતદાર, ડીડીઓ સહિતના અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે અને તપાસ કરી રહ્યા છે અને બીએપીએસ મંદિરના સંતો પણ અહીંયા ઉપસ્થિત છે, કારણ કે એમાં 2 સંતો હતા અને બાકી 7 લોકો હતો, એમાંથી 4નો આબાદ ગામ લોકોએ બચાવ કર્યો હતો અને 3 લાપતા હતા। 2ની ડેડ બોડી હાલ મળી ગઈ છે અને તેને પીએમ મથે મોકલી આપવામાં આવ્યા છે। એક લાપતા છે, તેને શોધખોળ છે એ હાલ શરૂ છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ ટીમ દ્વારા શોધખોળ હાલ કરવામાં આવી છે અને શોધખોળ શરૂ છે, ત્યારે વહેલી તકે ડેડ બોડી ગોતે એવી લોકો માંગ કરી રહ્યા છે અને સમયમાં મળી પણ જશે એવી રાહ જોઈ રહી છે। બ્રિજેશ સાકલિયા, TV9।